આજે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ અને આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે। શ્રાવણ મહિનો એટલે આમ તો ભક્તિભાવનો મહિનો, પણ એની સાથે સાથે સૌરાષ્ટ્ર માટે એક મોટો તહેવાર હોય છે। લોકમેળાની શરૂઆત થતી હોય છે। રાજકોટના લોકમેળાનો વિવાદ માંડ હજી તો પત્યો છે, ત્યાં હવે જામનગરમાં લોકમેળાના વિવાદની શરૂઆત થઈ છે અને અહીંયા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। આંખે કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ કરવાનું કારણ છે આ લોકમેળાની પસંદગી, એની સ્થળની પસંદગી। વધુ માહિતી સાથે કશ્યપ જોડાયા છે। કશ્યપ, આખરે સ્થળ બદલાયું છે અને વિરોધ થઈ રહ્યો છે, શા માટે? નુપુર, શ્રાવણ મહિનામાં જે લોકમેળો યોજાતો હોય છે, સૌરાષ્ટ્રમાં દિવાળી જેવો માહોલ છે તે આ લોકમેળા દરમિયાન જોવા મળતો હોય છે અને તેને લઈને જ હવે જે જગ્યાની પસંદગી જામનગર મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેના દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને આ વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે। જે સ્થળ ઉપર લોકમેળો યોજવા માટે થઈ અને જગ્યા નક્કી કરવામાં આવી છે અને ત્યાં અત્યારે હંગામી બસ સ્ટેન્ડ જે છે તે પણ બનાવવામાં આવ્યું છે, એટલે કે અડધો પ્લોટ જે છે તે બસ સ્ટેન્ડ માટે થઈ અને રિઝર્વ થઈ ચૂકેલો છે, ત્યારે અડધી જગ્યામાં જ આ લોકમેળો યોજવાનું આયોજન સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યું છે અને તેને લઈને જ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કારણ કે આ અડધી જગ્યામાં જો લોકમેળાનું આયોજન કરવામાં આવે તો ત્યાં પણ ભીડભાડ થઈ શકે છે, સાથે જ ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે અને ચોમાસાની સિઝન છે, જો વરસાદ પડે તો ત્યાં ગંદકી પણ પુષ્કળ થઈ શકે। આવા સંજોગોમાં કોંગ્રેસ દ્વારા આંખે કાળી પટ્ટી બાંધી સાથે જ ફાનસ હાથમાં લઈ અને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સ્થળ બદલાવવા માટે થઈને તેમના દ્વારા